સામો જોઈને બધા કે છે સરળ. ખરેખર એટલા સરળ છે ને. અમારો એટલો મોટો બિઝનેસ હતો અને પછી 18માં છોડી દીધું કે બસ હવે આ જ કરવાનું. તો આનાથી વધુ દુનિયામાં કોણ સરળ હોય? તો મને કે 5 વાગ્યા છે, મેં એને 6 વાગે બોલાવ્યા છે આ તમારા ઘરે. મેં કીધું બેન મને વચમાં નાખમાં, આ બધો વિષય મારો નથી, આ લૌકિક. મને કે અલૌકિક છે. મને કે એકવાર વ્રજમાં જઈ આવું લગ્ન પછી, અને પછી કે તો સ્વિટ્ઝરલેન્ડ જાઓ અને ઠાકોરજી પુષ્ટ કરાવો. મેં ના પાડી. મેં ઠાકોરજી પુષ્ટ કરાવે તું સ્વિટ્ઝરલેન્ડ જાય, પેરિસ જાય, પછી તું સાથે લઈ જાય. નવા પરણેલા હોય ને તો આ બધું શક્ય નથી. તો મને કે ક્યારે કરાવું? મેં તો એવું હું કહીશ. તો મને કે વ્રજમાં તો મારે જવું જ છે. જુઓ એનું તમે ડિટર્મિનેશન, એની દ્રઢતા જુઓ. ત્યાં 6 વાગ્યા ને એટલે એને વરાયો. અત્યારે થોડું ગરમી હોય એટલે એસી ચાલુ રૂમમાં હોલમાં હતો, બેલ મારી. મેં કીધું જો હું માથાકૂટ નહીં કરું, આ બધું લૌકિક. મને કહો અલૌકિક છે, આમાં ક્યાંય લૌકિક છે જ નહીં, તમારે જ કરવાની. છોકરો એટલો ડાયો, એટલો સરળ. એટલે આવીને કીધું કે આંટી મારે ટિકિટો બુક કરાવી છે ને, તો આ મને અહીંયા કાં લઈ આવી? એ કે ઈલા આંટીને ઘરે આવજો. પછી પેલે એ કહ્યું કે તમે પહેલાં મને વ્રજમાં લઈ જાઓ ને યમુના પાન કરાવો. ગિરિરાજ બાવાની આપણે બે ચાલીને ઉઘાડા પગે પરિક્રમા કરીએ અને એક જગ્યાએ વલ્લભના ઝારેજી ભરીએ. અને મારે 100 વૈષ્ણવને ત્યાં પ્રસાદ લેવડાવવો છે. પછી તમે કહો તો સ્વિટ્ઝરલેન્ડે આવીશ, રોમ, પેરિસ, તો લોકો વર્લ્ડ ટૂર કરી લઈએ. એટલે 2 જણા વાતો કરે. આ તો અંદર વયા ગયા કે આ બધામાં આપણે કાંઈ પડવું નથી. હું તો આમ બેઠી બેઠી જોઉં. પછી ઓલી કે નહીં ઈલા આંટી વ્રજમાં એવો આનંદ છે ને. હવે ઓલો બિચારો પણ એણે સરસ વાત કરી, મને બહુ ગમી. 4.5 મહિનાથી સગાઈ થઈ છે. એમાં જ્યારે અમે બહાર જઈએ કે ફરવા જઈએ કે હોટેલમાં જઈએ, બધું પૂછું કે તને શું ભાવે? તમને ભાવે એ. આ રિંગ શેરીમાં તને કઈ રિંગ ગમે? તમને ગમે એ. કઈ હોટેલમાં જાવું છે? તમે કહો ત્યાં. આપણે નવી ગાડી લેવી છે, પપ્પાએ કીધું આપણને ગિફ્ટ કરવાના છે. કઈ લેવી છે? તમને ગમે એ. કલર કેવો? તમને ગમે એ. 4.5 મહિનામાં નીમાએ ક્યારેય એવું નથી કીધું કે એને ગમે એ. આંટી 4.5 મહિના પછી પહેલી વાર એણે વ્રજમાં જવાનું માગ્યું જ, તો આજે એને ગમે એમ. તો 5મના દિવસે એના લગ્ન અને અઠવાડિયા પછી વ્રજમાં જવાના. હવે ઠાકોરજી પુષ્ટ કરાવવાનું આવ્યું એટલે મેં કીધું હમણાં નહીં. એનો વર કે જુઓ મારે અમેરિકા રહેવાનો છે અને એને આવતા 3-4 મહિના થશે. એ ઠાકોરજી લઈ આવે મને કંઈ વાંધો નથી. ત્યાં મારી પોસ્ટ એવી છે કે એને જોબ કરવાની જરૂર નથી. પણ એ 3-4 દિવસ ન થાય ત્યારે કોણ કરે? તો મેં તમારા બ્રહ્મ સંબંધ નથી? મને કે નથી. આજે બ્રહ્મ સંબંધ લઈ લીધો. મારો કહેવાનો આશય એ છે કે 2 બાજુ બેલેન્સ રાખો ને તો બધી વ્યવસ્થા ઠાકોરજી કરી જ આપે છે. 4.5 મહિના બધું શું કે તમે કહો એમ. અને એક વાક્ય પછી એણે કીધું કે આજે હવે પેલાએ કહ્યું તું કે એમ. તો આણે બધું લૌકિક પૂછતા હતા, તો એણે લૌકિકમાં શું કીધું? તમે કહો એમ. અને અલૌકિકમાં શું કીધું? હું. પ્રભુ અંતર્યામી છે, તમારો ભાવ જુએ છે.
તમે એકવાર નક્કી કરી લ્યો, આજે 20.5 વર્ષની છોકરી છે કે 21ની છે, એનો વર 26નો છે. મેં કીધું બે વચ્ચે 5 વર્ષનો ડિફરન્સ છે. તો છોકરીએ સરસ જવાબ દીધો, નિમાયો, આંટી એ મેચ્યોર્ડ છે એટલે મને એની યાર મજા આવે છે. તો ઉંમર નથી જોતા ઠાકોરજી. ઘણા 60 વર્ષે કહીને પુષ્ટ કરાવો, હજી વાર છે બેન, તમે તો પરવારીને બેઠા છો એટલે તમે બોલ બોલ કરો. અને 20.5 વર્ષની છોકરીને પરવારી છે એને તો બધું બાકી છે. પણ મારા ઠાકોરજી ઘરમાં હોય ને તો મારું સર્વસ્વ છે. હવે એક નાની વાત કરીને આપણે સત્સંગને વિરામ આપીએ. ઠાકોરજીની લીલા. ઠાકોરજી પાસે સારસ્વત કલ્પમાં નીલમણિ કરીને એક વીંટી હતી, રિંગ, જેને મુદ્રિકા કહેવાય. સીતાજીની પાસે રામ હનુમાનજી લઈને ગયા હતા ને અશોક વાટિકામાં. રામની વાત યાદ આવી એટલે એ પહેલાં કરી દઉં, 10-15 મિનિટ. ના ના મારા વાલા એવું ન હોય. મને આનંદ થાય છે કે તમે બધાને સત્સંગમાં આટલો રસ છે. હું કેટલું બધું લઈને જઈશ તમને ખબર છે. આમાં 4 જણા પુશ કરાવે એટલે મારો ધક્કો સફળ. તો રામની વાત આવી એટલે મને યાદ આવ્યું, આપણે બધાય બધી વાત જાણીએ છીએ કે સીતાનું હરણ આ તે, એ બધું તમને મને બધાને ખબર છે. પણ જે આ વાત છે તે આ છે કે સીતાજી પાસે રાવણ આવે ને ઢીલો ઢપ થઈ જાય, એની આંખ ન મળે, એને આગળ કાંઈ બોલી ન શકે. કેવા આવે કે હવે તો વિચાર કરો પણ પાછા જાય. તો એકવાર મંદોદરીએ કહ્યું, એક મિનિટ, તો મંદોદરીએ કહ્યું કે તમને બહુ સીતાજીનું આટલું બધું છે તો તમે તો માયાવી છો, તમે બધી માયા જાણો છો, તો એમ કરો ને રામનું સ્વરૂપ ધારણ કરી લ્યો અને સીતાજી પાસે જાઓ, પછી તમારું કામ થઈ જશે. રાવણ કે 10 વાર એવું કર્યું, પણ જ્યારે હું રામનું સ્વરૂપ ધારણ કરીને જાઉં છું ને તો સીતા દેવી લાગે છે એટલે હું પાસે નથી જઈ શકતો. રામનું સ્વરૂપ ધારણ કરું છું તોય સીતાજી દેવી લાગે છે, હું નજીક નથી જઈ શકતો. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી તો સ્વરૂપ ધારણ નથી કરતા, સાક્ષાત ઠાકોરજી છે. પછી આપણે ચિંતા કરવાની જરૂર છે મારવાલા. હવે વાત કરતા હતા ઠાકોરજીએ જે અંગૂઠી, મુદ્રિકા, વીંટી, એને કહેવાય નીલમણિ મુદ્રિકા. એ મુદ્રિકા એવી હતી કે ઠાકોરજીને સામનેજી જ્યારે ભેગા થાય પછી વિરહ થાય, છૂટા પડે, તો ઠાકોરજી કે પ્યારી જો તમે પાછળથી શું લીલા કરો છો, પગથિયા ચડતા હો, ઉતરતા હો, તમે તમારા ભવનમાં હો, તમારી સખીઓ આવી હોય, તમે શ્રૃંગાર સજતા હો, તમે દર્પણમાં પોતાના મુખારવિંદના દર્શન કરતા હો, તમે ગીત ગાતા હો, તમે ગુનગુનતા હો, તમે અરોગતા હો, આ બધું મારે જાણવું હોય, એ લીલાના દર્શન કરવા હોય તો હું 24 કલાક તો તમારી પાસે રહેતો નથી. તો શું કરીએ? રાધાજી કે એનો રસ્તો છે મારી પાસે. એ કે શું? આ મુદ્રિકા છે ને એ તમે પહેરો ને તો તમને એની અંદર મારા બધાય દર્શન થાય. હું પગથિયા ચડતી હોઉં, ઉતરતી હોઉં, ગુનગુનતી હોઉં, ગીત ગાતી હોઉં, અરોગતી હોઉં, તૈયાર થતી હોઉં, શ્રૃંગાર કરતી હોઉં, દર્પણ જોતી હોઉં, અટારીએ હોઉં, બધાય તમને થાય. ઠાકોરજી રાજી થઈ ગયા. એ નીલમણિ મુદ્રા ધારણ કરી લીધી. એકલા હોય એટલે આમ વાહ પ્યારી જો
વાહ પ્યારી છું, અરે આનંદ થઈ ગયો. હવે લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા, મંગલા, શ્રીમંગલા, બધાને હિસ્ટ્રી ખબર પડી ગઈ કે આ પ્રભુ પાસે આ મુદ્રિકા છે. હવે ચંદ્રાવલીજી પરમ ચતુર સુજણ, એ કે લલી એક કામ કરીએ, આપણે આ મુદ્રિકા છે ને પ્રભુ પાસથી લઈ લઈએ તો ખબર પડે કે પ્રભુ પ્રેમ કેટલો કરે છે. રાધાજી કે ન ભૂતો ન ભવિષ્યતે, ઠાકોરજી આ મુદ્રિકા આજે નહીં, કાલે નહીં, ને ક્યારેય આપે નહીં. સખ્યો કે બોલ અમે લઈ રહીએ તો રાધાજી પણ આપે જ નહીં, પણ અમે લઈ લઈએ તો પ્રભુ અમને આપી દઈશ? એ કે હા આપી દઈશ. લલિતાજી કે 2 વાર વિચાર કરીને કહેજો આપી દઈશ? એ કે હા આપી દઈશ, કારણ કે એ મુદ્રિકા જ ન આપે. હવે સામને જે નિકુંજમાં બિરાજતા હતા અને બહાર લલિતા અને વિશાખા અને બધી સખીઓ ઊભી રહી આમ દરવાજો પર. આપણે ઓલા લગ્ન હોય ત્યારે નહીં બેના માડી ઊભી રહેતી કે ભાઈ સમજો નહીં તો નહીં જવા મળે અંદર. અમારા કાંઠિયાવાડમાં એવો રિવાજ, તમારી મને ખબર નથી, હોય તમારામાં? ઠાકોરજી પધાર્યા સામને જેને મળવાનું, એટલો વિરહ, એટલી તાલાવેલી, એટલી આતુરતા કે ક્યારે દોડીને આલિંગન, રંભન, પરિરંભન, ચુંબન, આગળ મારે ન કહેવાય, આ બધું ઉગાડું ના કરાય. જેવા જવા ગયા લલિતાજી કે ઊભા રહો. કોણ છો? ઠાકોરજી કે લલિત તું મને ઓળખતી નથી? ઈ કે ના રે ના, કોણ છો? હવે હું અહીંયા આવું અને તમને તમે મને પૂછો કોણ છો તમે? હું કહું ઈલાબેન. આવા ઈલાબેન તો કેટલાય રખડે તો મને કેવું થાય? થાય ને મારવાલા. ચંદ્રાવલીજી કે આવા તમારા રૂપ ધારણ કરીને તો કેટલા કાળિયાઓ રખડે છે કે વ્રજમાં. ઘણા એ કે શૃંગાર તમારા જેવા કરે ને પિતાંબરી પહેરે ને માથે મુગટ ને મોરપીંછ ને. સાબિત કરો કે તમે કૃષ્ણ જ. હવે સારું તમે લોકો મને એમ કહો ઈલાબેન છો, એ સાબિત કરો તો મારે કરવું કેમ? ધરતી માર્ગ આપે તો હમ જ જવાય ને. ઠાકોરજી કે લલિત તું મને ઓળખ. કે પેલા સાબિત કરી ગયો તમે જ કાનુડા છો, તમે જ કૃષ્ણ છે, તમે શ્યામાના શ્યામ છો, તમે રાધાના પ્રાણ છો. ઠાકોરજી કે ઉભો રહો, હું શ્રીદામાન લઈ આવું પછી તો માનીશ ને. એ કે તમે જેવા વેશ ધારણ કરે એવો સીધામાં આવે, એવો એના ઉપર વિશ્વાસ નથી હો. એ કે પ્રભુ કે હારું આ તો આ લોકો આજ ભારે કોઈ રહી. ઘણી વાર સારું આપણે સાબિત કેવી રીતે કેવું કે હું ઈલાબેન જ છું, તમે આટલા બધા હું એકલી. આધાર કાર્ડ હોય અહીંયા તો લઈ આવી ન હોવ. ઠાકોરજી કે ઊભો રહે, યશોદા માન લઈ આવું. બસ એ તો મારી માત ખોટું ન બોલે ને. એ કે તમે તો ઘણી ઓલાને એવા વસ્ત્ર ધારણ કરીને લાવો કે આ યશોદાજી, તમારો વિશ્વાસ ન કરાય. તમે બહુ કૂળ કપટ કર્યું છે એટલે હવે તમારો વિશ્વાસ નહીં. ઠાકોરજી કે તું કે હું કાનુડો છું એમ સાબિત કરું. એ કે અમને શું ખબર પડે તમે કાનુડા છો, એ તમારે સાબિત કરવાનો છે. અમે તો કરી દીધું કે તમે નથી. ઘણીવાર કોર્ટમાં કેસ ચાલતો હોય ને, ખોટો કેસ હોય તો ખોટા માણસને સાચું સાબિત કરતા વર્ષો વીતી જાય. હવે સાંજ પડી, પ્રભુ તો સવારના આવ્યા હતા. કેટલી દલીલ, કેટલી ચર્ચા. ઠાકોરજી કે કેમ કદમના વૃક્ષની ઉપર ચડીને નહોતો હું વેણું વગાડતો અને રાધાજીનું નામ બોલીને કહેતો રાધે રાધે વિના શ્યામ આધે આધે. એ કે એવા તો ઘણાય વગાડે.
એ કે પણ તું ભૂલી ગઈ, તારું બેડું નહોતું ચડાવ્યું મેં. એ કે એવું મને યાદ નથી, તમે ચડાવ્યું તો ખબર નહીં. કે ઠાકોરજી કે આ તો કોઈ વાતે મેળ નથી પડવા દેતા. ચંદ્રાવલીને કે સાંકડી ખોરમાં તારી પાસે દાણ માંગ્યું હતું, તે ના પાડી, અને પછી હું આડો ઊભો રહી ગયો તો તે મને કીધું પતવા લઈ આવો, કાંઈક ડૂના લઈ આવો તો દઉં ને, એમને કેવી રીતે દઉં? તો હું પતવા લેવા ગયો તો તું વહી ગઈ હતી, યાદ છે ને? એ કે એવા તો તારા જેવા ઘણાય મને મળતા હોય. ઠાકોરજી કે આને શું કરવું હવે? એ કે અરે હોળીમાં મને નહોતો તે સખી બનાવ્યો હતો ને, ચણિયા ચોળી ને ચૂંદડી ને ટીકો ને ડામડી ને, યાદ છે ને? એ કે એવા તો અમે ઘણા બનાવ્યા હતા. હવે ઠાકોરજીને ચિંતા થઈ કે આમ નામ દિવસ તો આખો ગયો, આ રાત ક્યાંક આ ચર્ચામાં ન વહી જાય, અને પ્યારુજી મારા વિના ક્યાંક પ્રાણ નો ત્યાગી દે. કારણ કે મેં એને કહ્યું હતું કે હું આ ટાઈમે આવીશ, અને અંદર સામનેજી ઊંચા નીચા થાય કે પ્રભુ ક્યાંક ઓલી વીંટી ન આપી દે. આ બધાનો ઈરાદો શું હતો મારા વાલા, સમજી ગયા ને?